મંડળી વાળા કોઈ દેખાતા નહીં. નવરાત્રો આવવા થયો, કોઈક આયોજન કરવું પડશે. અને ઓમ નોમ તો દાડા પહોંચ્યા હરાદે લગભગ 6-7 હરાદ જતો રહ્યો, 4-5 બાકી છે. કોઈક આયોજન કરવું પડશે, એમાં બોલાવવા પડશે. કપા સમજો તો પેલા ચાણા આવે. કપાના એરંડોમાં આટલા તો ચાળ આવી ગઈ છે. મજૂર કરવા જવું તે મજૂર પાછા 200 રૂપિયા લઈ જાય. અમે એ પાછા તારે તો કોઈ ડોવાય દૂધણો છે નહીં, ચોથી લાવવા પૈસા. તારે મજૂર તારે તો ફટ લઈને બહાર નીકળ્યા નહીં કે લાવો, ફટ લઈને પૈસા લાવો. આમાં જબરાબાના ઘેર થઈને હવે થઈને નીકળી જવું બાર કોડા. એ ઘેર ચા પાણી કરાવો તો કરીએ ને બાલી કોડે તો ઉભા રહ્યા છે ને. તમે છો જબરાબા ટણાટણ થઈને તો બે ઉભા રહ્યા છો. કેમ છો? હા કેમ છો? તો ફરી આ થોડા કપા ને એરંડા વાયા છે કે તો કીધું આમાં નહીં ના મજૂર કરે તો 200 રૂપિયા લઈ જાય કે નરવા બેઠા ખેતરમાં સારું. કપા ને ઈંડોમાં તો પછી નોરતો આવી જાય શું કરવાનું? એ વાત સાચી હો જબરાભાઈ, તો મારા મગજમાં નહીં નીકળી જ ગયું. હેડો પેલા પાણી પીવો ને હેડો કોક ને બોલાવીએ પેલો બધો કોક આયોજન કરતો પાવ. બરોબર છે. પાવડો ઘેર મૂકવાના જો માતાજી નું કામ થતું મારે પાવડો ઘેર મેળવા જવું નહીં. ભેગા કરો તમે તારો અત્યારથી મીટિંગ કરશું તો કોક આયોજન કરવાનું મેળ આવશે કે હોવા કોક હું લાવવું હું ના લાવવું, કોણ હાલે છે કોણ નહીં હાલ. તો ફારો ઉઘરાવવો પડે તો ફારો ઉઘરાવવો પડે. એ તો દર વર્ષે જે આવતું મેલો 10 દાડાનું બધું સામાન લાવવું પડે, ચા પાણી બધું લાવવું પડે, પ્રસાદી નું બધું સગવડ કરવી પડે. આપડે નહીં જબાજબ થતી સિરીજો એ પાછું લાવવું પડશે કે અમુક બગડ્યું એટલે લાવવું જ પડે કે પાણી પીલો હેડો. સાઉન્ડ એ પોર કે બગડી તું તે એ હોશ કરાવવું પડશે. આપડા વગર ના બેના વગર કોણ કરાવો કેળો કોઈ ના તાણે ઊંઘી જેલા જ છે હાલ તો. બાજુ લેડો મજૂરી તો થાય તાંજી કરી જ પડે કે તારે કોણ આપણને ઘેર બેઠે ખવડાવે એવું છે. મોટો થયો ને તમારે ડોહો ને હજી વેઠ ના જાય ના જ જાય કે હું તો ચાંદનો બેઠો અમે જોતો તો આરતીઓ કની બાકી કનું લેવાનું બીજું ત્રીજું બધું બાકી અમે. હા એ બધું જોઈ રાખો. આમાં બોલાવો પેલા ભાઈ 4-5 જણા તે મીટિંગ કરી દે હોય ને કોણ હાલે પારો ઉઘરાવો પડશે. કોનજીભાઈ ફોન કરો કેવાય તો છોકરો રે ચિયા કામોભાઈ નહીં ચોટીઓ ને બોટીઓ બધાને ફોન કરો. ચોટિયાના ને બોટિયાના ચોટીઓને તો આલુ ઉપર છે કે ચોટીઓને તો શિકાર નહીં આવે. સાધો ને તો ભલે હું પૂછ્યું તો ઘેર નહીં હતો. હા ઓહો ફોન બે હા કોનજીભાઈ એ આપડે નોરથોન નું આયોજન રાખેલું છે તે એ હેતરમાં નહીં આવતો તો તે જબરાભાઈ મને રોકે છે કે હેતરમાં હું કામ કરજે માતાજી નું કામ આવ્યું હવે કે નોરથોન નું તે કે બધું ભેગા કર આયોજન કરવું પડશે કે અમે બધું લાવ કહી દો લાવ જલ્દી લેજો. હા જલ્દી આવો હોય કે મારે ઘેર બધા બેઠા છીએ અમે. હા હેડો આવો જલ્દી તો પાયા ખટકા વાળા છે ફટ લઈને નીકળી જા કે તો એ ખમ રાખવો પડે તાણા બધા ભેગા. એ ને હરો હા હેતરમાંથી બાર બારી જાવ. અલ્યા કમાભાઈ એ બોલો. હેતરમાં તો તમે કોઈ હોભર્યું કે ના હોભર્યું હાલ મારા ઉપર પેલા બકાભાઈ નો ને પેલા જબરાબા નો ફોન આવ્યો કે લે તમે હેતરો શું કરો ઘેર આવો પેલા આવા મારા સાપરાથી કોઈક નવરાત્રી નું આયોજન થાય તો તમે તમારું તો ફોન કોશિશ કરતા નહીં આપણે જતાઈએ તે નવરાત્રી નો દાડા આવી ગયા. હવે આપણે શું તારીખો તમે જોઈએ છીએ આ ગેરહાજરી ખબર હશે તો કોક કરીએ છીએ. પણ હું તો કીધું હરાજ ચાલુ એટલે કીધું હજી 2-3 હરાજ જોઈ પણ એના 10 સાલ પેલા 10 દાડા મારી મીટિંગ કરો આપણે ઘર જઈને બી હું જ છે કે આપણે લખાઈ દેવાના છીએ તો જે બને સેવા કરવાની હું દેવાનું હેઠજો એ તો એ જ હોય કે હાલ જો ફોન તો કોકની બાપા આગો ખર્ચો ઉઠી લીધો તો સારું હતું તો આમાં આપણે થોડું હાલે અને કરવું પડશે કોક આવતા બારતા પૈસા ઉઘરાયેલા કે આપણા પણ ચોસા એ તો કરશું અમે ત્યાં હવે
આ ઊભું કરી છે તે અમે નવરાત્રો વર્ષે વર્ષે ગઈએ છીએ તો કોક તો કરવું પડશે કે તાને તો કરશે આપણા અને બાજી. ઉનાળામાં તો ચોમાવું આમ બધું રહ્યું જ નહીં તે મજૂરીએ કોણ બોલાવે કે ખેતીએ હું હારી પાકે તે અમારે નોરતોમાં શેવો ટેકો થાય વાળું તો તને એ તો ઈ છે એટલે ખબર પડશે હનું મીઠું ને બીઠું રાખતા છે આગુ આગુ કરી દેતા હોય તો સારું. હા હા બોલો જબરાબા. હા તે નવરાત્રી નું આયોજન રાખ્યું એના માટે ફોન કર્યો એમ? હા તે બધા ભેગા કર્યા? હાર હાર હેરો તમે ભેગા કર્યા તો હું આવું હેરો. હાર હાર પેલા ભાઈને હું લેતા આવું હેરો. એ હાર 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 હું લેતા આવું હેરો. એ હા જો પેલા જબરાબા નો ફોન આવ્યો તે નવરાત્રી નું આયોજન રાખ્યું શું કે છો? જબરાબા નો ફોન આવે ને હા તે ઈ બોલાયા તે આપલા નવરાત્રી નું આયોજન રાખ્યું મીટિંગ રાખી હા તે માતાજી નું કેવાય તો હેલો હેરો ઈકન જવાનું બોલાયા ફોન બધા આવ્યો ભેગા કરે. ઓહો આ તો નવરાત્રી નું આયોજન રાખ્યું ને હા તે આ તો ખર્ચો બધો મારે ઉઠાઈ લેવો હે. ના ચમ ના ખર્ચો તો હું ઉઠાય. એવું ના હોય યાર મારે ઉઠાવવાનો હે ખર્ચો. ના તમે વટ લઈ જાઓ ને અમે એવું કરશું અમે વટ તો અમારે લેવાનો હે. આ છોટા ભાઈ નો વટ લેવાનો હે. ના તાણ એ ખોટી વાત કરશો નહીં તમે. કલાકાર ના બલાકાર બોલાવાના છોટા ભાઈ ના તમને ખબર નહીં હજી હું તાણ બધા કલાકાર બોલાય પણ વટ તો બધો ખર્ચો અમારે ઉઠાઈ લેવાનો હે નવરાત્રી નો. ખર્ચો તો વાત કરશો નહીં પણ આપણે ખર્ચો ઉઠાઈ લેવું. એવું ના હોય વિશાલભાઈ. ખર્ચો તો આપણે જ ઉઠાવવાનો. ખર્ચો તો હું તો મોટા મોટા કલાકાર બોલાવાના. તમે તમને ખબર હે બી જમીન રાખી છે. આ મેં મેં જમીન ઉપર નવરાત્રી રમવા માટે જ મેં જમીન રાખી છે. એવું હે ઓવા હા હેરો તાન ઈ જઈને બધી ખબર પડશે કે કેવું હન કેવું નહીં બધું. સારું છે દાદા. જો આ તમે કેમ આ આયોજન કરો મોરબીનું નવરાત્રીનું આયોજન કરો અડધા કલાકને ફોન કરે પણ કોઈ એક બેઠું આવે ઓછો પીઆઈ ભરાઈ ગયા પણ જો કોઈ આવે છે કે બોયો તન છે પેલું કે મને ના બોલાય ને પેલું કે મને ના બોલાય ને 5 માણસો હજી હારા થવા ખર્ચાલો પર અહીં તો દહા બે તમ તાર આવશે રાજ આવશે તો ખરા જ તો જો દહા આયા ગન તો છૂટકો જ નહીં બસ તાણ ગરીબ બેહીએ આવશે તો આગળ આગળ ગાડી ને આખો દાડો થઈ જાય તો હ થઈ જતો પણ એને આબા દેવાય કાં હા આવશે આવશે આ બે જો જબરો બાન ભગો બાન બધા બે આ બધા બેસી જાય બે જણા હતા ની આવા મન તમે ફોન કર છોડી ના પાડી કેવું ચાલે એ આવો ઓ મજા મજા હા બેહો હું જો આપણે ચાર દિન નું કરવાનું તો બીજું કોઈ ફોન કરો બધાને ફોન તો કરી દીધા બધા આવશે કર્યા કે ફોન ઓહો આપણા સોટિયાના ને એ બધાને કરી દીધા બરાબર બરાબર હા હારું આ બાજુ એટલે કોઈ ચાપવાનું કર્યું હોય તો બનાવો બનાવીએ બધા ભેગા થાય એટલે અમુક તો બે જણા છે કે અમે રોટલા કરવા બેઠા કે ભાઈ રહનારા કાઢાઈ અને હનવાયા બાજે હું તો પોત તમે કલાકાર બોલાવો પોત હું બોલાવો આપડે કોઈ ટેન્શન ના રહે. અને કલાકાર કયો છે હું તો કાજલ વેહરિયા જિગ્નેશ બારોટ ને રાકેશ બારોટ ને એવન બધાને બોલાવવાનો પોત દાડા. હા તે બોલાવજો અને પેલા વિક્રમભાઈ ને કોણ બોલાવશે એ તો બોલાવવા જ પછી ને એ તો તમારે બોલાવવા તો બોલાવજો વિક્રમ ઠાકોર ને. હા તે વધુ નહીં બોલાય અમે બોલાવશે હેડો. આ જોવા જબરોબા ને બેસી ગયા ને. હા આવો જબરોબા હા આવો ભગુબા આવો કમાભાઈ. રામ રામ બધાને એ રામ રામ. તું મોચો લેતો એક બીજો મોચો લેતો હા લેતા હોય રમો છો. મોટી મોટી ફાટા હતા પણ હમણાં તો આપણે જોવું કે લખાવાનું કરશું કે એટલે પાછા ઢીલા થઈ જાય તો હમણાં ખરા ખબર પડી જાય હોય આને તરત વેરાન ચાલુ થયું કે હું તો ખાટલો લઈને આવ્યો ને. અલ્યા ભાઈ પાણી પીવા ગયો તો હું તો આવો આવો બેહો હા લે બે મજે કેવું હોય તમે કયો તાર એ બધા ભેગા થયા છે અને કે હાથીરામ ચોય છે મેર છે ચોય આપણે કદી મેર હોય તો સારું જ હતું તો ઓહો હાલ તો કેટલું મોટું મોટું પાછા કીધું હમણાં હાલ તો અશોક લાલાને ભરીને કે તો ચોકલેટો લઈને ના જાય રે 10 દારોની ચાલુ તો બગાભાઈ હા
અમારા બધા ભાઈ ને ભત્રીજા ને બધા ભેગા થઈ ગયા. આપણે જે હતા એ કુટુંબ વાળા બધા આવી ગયા. બરોબર છે. બરોબર. ગઈ સાલની અમુક આરતીઓ બાકી છે ભાઈ. બરોબર. તે થોડી થોડી આરતીઓ જે બાકી હોય એ હાલો. અને આ નવી સતી 9 દાડાનો ખર્ચો. બરોબર છે. જેવી શક્તિ એવી ભક્તિ. આપણે તો કોઈ હક કરતા નહીં કોનજીભાઈ. પણ જે જેને જે ઈચ્છા હોય એ લખાવો. તે આપણે 10 દાડા 9 દાડા ચાલી રહે. બરાબર. તે પેલા આપણે આરતીઓનો નામ બોલો કે કોઈનો આમાંથી હોય તો હાલ મૂકી દે. પેલા હું રાતે ને થઈ જાય અમે આરતી ઉતાર હાલ તો ચમ હંતો નો કોનું સર્જાઈ લે પેલા ખબર પડે. આ એક તો છોટાનું નામ બોલે. હા બોલતું હતું પણ આરતી તું કેટલા ની છે કે લખેલું? 2200 રૂપિયાની આરતી તમારી છે. 2200 હાલ તો મોટા મોટા કલાકાર બોલાવતા હતા. આરતી તો બાકી છે. તમે ભાઈ તો તમે પૈસા લોન કરો. હા હાલ હેરો. અને ભગાભાઈ ના હતા 1200 રૂપિયા. એમાં બહાલેલા ના 1000 બાકી. ભગાભાઈ તમે 3-4 ના હવાલો બે ગીજામ લઈને આવો. અલે ભાઈ કોંચીભાઈ મારતો અચાનક જતું રહ્યું છે ને કે આપણે તો આલી દે વારો નહીં. અને ફોન છે તો મીટિંગ માં આયા નહીં. ઈવાને કેટલા બાકી છે? ઈ અને 700 હતા. મને કોક 1200 આલ્યા 500 બાકી છે. આ માં જનતા તા ફરા હતા ને. અને એમાં તો આપણો તો નામ હોય જ નહીં. આપણે તો કદી આરતી ઉતારવા જતા જ નહીં. તમે ચો ચોય હોય. હા આપણે ચોથી હોય ચોપડી નામ લખાવો આરતી માને ઉતારે તારા નામ લખાવ અને આપણે આવતાય નહીં. એ રે શું કરે ભાઈ? ખાવા પીવાનું એ રાખી લે. તે ખાવા પીવા આવે લખાબાન તો આવે કે જતા રહે. અત્યારે પૈસા જે થતા હોય બધા બાકીના ઉઘરાઈ લ્યો. બરાબર. અને ઊનનું આયોજન પછી પૈસા થતા મને નાખો ઉઘરાવાનું આપણે તો બીજું કીએ. બરોબર. ઘણું તો આપણે નહીં નાખવું. જાણે ભગાભાઈ. મતલબ કે 9 દાડા ને તે પ્રસાદી છે, ચા પાણી છે, આ સોરિયાનું કોઈ છે આડું જે હોય આ સિરીસો પેલું શું કહેવાય ગુલાબીઓ પેલી જબા થાય જબ વાળી આ થોડું થોડું બગડ્યું હોય હોશ કરાવો. ઓવા આ પેલા માઇક ના બાઇક બધા પીપુરા પોન નો શિકાર ચો નાશે એ ખબર નહીં પડે. આ પમદાર વરસાદ નો અધુઆઈ તે બાર પેલું નહીં આગળ ભૂંગરાય તો બાર પડી રહ્યું તે મી માં મેલ્યું હોય. તમારા પેલા આપણા 10 દાડા પટી જવું તો વ્યવસ્થિત ઘર મુકાવો. આ બધું સામાન બગડે ના ચાલે યાર. પેલા તો સામાન જઈને જોવું પડશે અંદર પીકર ના બીકર કે ચેવો થયું કેવું નહીં. તમે એ બધું મળો છો ભાઈ. બોલો. આપણા 9 દાડા છે તેમ કરો ને ભગાભાઈ અને જબરાભાઈ. તમે બે મોટા છે. 9 દાડા 9 જણાને વેચ્યા એટલે વાત પટી જાય. બધી માથાકૂટ જતી રહે. એક દાડાનો ખર્ચો કરી દે. બરાબર છે. હવ 9 દાડા એક ખર્ચો બરોબર. એ બરોબર. તે એક કામ કરો ભગાભાઈ. હું તો મારી રીતમાં મારી ફરજમાં આવે તે 9 દાડા હાક કર્યા ને પેલા ગોરા આવે બધા મારા પૈસાથી. બોલો મળ્યો પૈસા દીધું જી અમે બોલો પેલી જબ ગોળા સુધી આવી ગયું છે. આમાં જો એ રે ગોળીઓ ને બોળીઓ બધું વેચવાનું પ્રસાદી નું તે બોલી ગયા. બરાબર. આમાં જે બીજું હોય છે ને એ બધું મું ઓળી લે. જે ચા મૂકવાનું હશે એ પછી કોઈ કસ્તર બસ્તર પડે છે વેણી લે એ બધું મું કરી દઈએ. પૈસા લખાવો કમાઈએ તો છોકરો વારી દે. એ તો પૈસા બધું મું એરિયા મદ્રાસ ચલાવશે તાના પૈસા મોય છે વટે આવશે ભાગમાં તો આલ્યો. ખર્ચો જો ખાલી તમે એવું બોલ્યા કે સાફ સફાઈ મારું પછી ચા પાણી વેકવાની જવાબદારી મારી અને ચૂલો લગાડવાની જવાબદારી વાળી. ચૂલો જો તો તમે કહો કુલાવા નહીં દઉં હું ચૂલો. એવું ના હોય. તમે કેજો પછી તમારું જો કરે તમે કહો તમારું હું હા તને હું કહી દીધું આમાં તમારે કેવું કયો બોલવાની ટીમ તો આખા પેટી બોલવાતું તો ઊભું થઈ જવાનું આવે. એ તો થવું પડે તારે મારી વાત ના આપણે તો મારે ઊભું થવું પડે. અને પાછા મોટી મોટી વાતો કારણ કે મારું ચોપી નામ ચોય બાકી હોય જ નહીં. શું હોય તે લખા. જબરાબા આરતી નો ટાઈમ થાય કે ઘેર નાઈ જતા હતા. પ્રસાદ નો ટાઈમ થાય કે આઈ બેહી જતા હતા. એનો ધંધો જ છે. આ જબરાબા આપણે પેટીનો બંડલ આવશી. અને આ કેટલી પેટી શું કરવા પેટીઓનો બંડલ છોટિયા તમારું બોલું ભાઈ. અમે તો કોક લાવી છે સારું. શું લાવશો? નો પાડો ભાઈ. રામ પાણી કેજે કેવું હોય. અમે હાકર બાકર લાવીશું. પણ ત્યાંથી તો 9 દાડા હું લાવો પણ એક કામ કર કે ચા પાણી ખોટ અરે એમ કરો તાર 9 દાડા
9 દાડા ખોળ ચા અને દૂધ બધું મારું હા 9 દાડા આ ગમે આપણે અને પરસાદી પૈકી બોલી દે કે હારા ગોઠિયા ને એવું બધું અમે લાવી દેવું 9 દાડા સુધી હવે તો કોઈ ખુશ ના બસ બસ આ વાજીને બીજાને કહેવાનું હોય કહી દો ફટ લઈને તાન આ ભાઈ તારે કહી દે જે બોલાય એ યાદ રાખજો પાછું હવે લખાઈ જાય ઓવા લખી દેજો ચોપડા પાછા અમે કરતા ભૂલી જતા એના કરી ચોપડી લખેલું હતું આપણી બોરી વસ્તીમાં પાછા મણ ગોઠિયા લાવજો પાછા દોઢમાં લાવીશું માનું લેવા આ બધી પબ્લિક ના પાડીને ઊંચા વસ્તી બોલતા જ નહીં ઘેર બહેરાન પૂછીને આયા સારે ઓવા પૂછીને આવીએ ખબર કે કાલની આઠમની પરસાદી મારી હજુ સુધી આવી નહીં પરસાદી અલે બીજું તો પાછા હું અગરબત્તીઓ તો લાયો તમે તમે જપી જ જો અગરબત્તીઓ તો લાયો હું તો ભગાભાઈ આપણે તો અમે તાપ આપણે મોટા છે આ કોંજી ભાઈ બેઠા આ પેલો ભાઈ બેઠા ઈવન પેલા ક્યારે પણ તો હું કહું છું મારે જે કે હાલવાનું છે અરે યાર તમે મોટા કરતા હોય તો અમારા છોકરાને શું જરૂર પડે અમારા વચમાં ભાઈ આ મોટા તો કરીને દાદામાં તમારે શીખવું તો પડશે જ કે હા કે એમાં 2 વાર તમે જબરો ભાન બે કરો તો બધા કરતા હું તો વરાય કોઈ સાર આવ્યું નહીં અને આપણા ફોન ભાઈ એટલી બધી પહોંચને હું આવ્યો ઘર વાર બેહવા બરાબર બીજું હું કહું તમને હા તો મારા પાણીના જગ લખી દો બીજું હું કરું પાણી જોઈશે કે જો આ મંડળી ચાલે જો ખાલી તમે જબરજસ્ત મંડળી ચાલે અલ્યા ભાઈ પેલા આવજણ હનું હોય સીધો આઈન બે તમે સીધું ખાવા બોલે છે કે પેલું પાણીનું આયોજન જો પાણી તો કોક મેલામ હોય હે પાય કોઈ પાતા નહીં ગરમ હોય પરછાજી વાટકા લઈ લઈને ગરમ બોલાવે છે કે હાલી દો અમને એવું ચાલતું છે આમાં રસ્તા વાતો કરતા હતા અમે હાલ આપણો વાપરતા હતા આ બોલાવ અલ્યા એક 10 દાડા બબી 5 જણા તમે ખમતીઓ પાલટી શકો એકાદા કલાકાર ઉઠાવો કે કોનજીભાઈ તો પૂછો શું કે કોંજીભાઈ ભાઈ તમે હાલ કર્યા તો તમારું છે કીધું ને આપણે પેટીઓનો બંડલ આપણા તરફથી અને ઓલો દઉં તો કેજો બધા ગાયન કલાકારોની વાતો કરતા હતા એવું થયું હા તે જમણવારો આપણા તરફથી લખી દેજો હા ડોંગું ગાળવાનું ઓલાબાનું તમારું એવું હો હા હા ડોંગું ગાળવાનું લાયેલ છે ભાઈ આપણો તો એટલું ખબર પડે કે જે કરો એ સારું કરો અરે આપણા મોડવીની વસ્તી વાતો લઈ જાય કોક ગોઠિયા બોલે કે આઠમના ગોઠિયા તમામ મારું પેલો લાવતો હતી લઈ ના લાવવા દીધા આ જુદું ગોઠિયો આવ્યો નહીં મારા તો જો તો હું બોલ્યો ને તમારી મોડવી આખી ચોખ્ખી રાખ્યો તમારા જે કરવું એ કરજો અમે કોઈ વાર્તા નતા મોડવી આમાં હું બધું ચોખ્ખું જ રાખ્યો પૈસા લખાવો પૈસા કોક ઓનલાઈન મમરા બોલ્યા હતા પેલો શેધો ભાઈ ત્યાં સુધી મમરો આવ્યો નહીં બધા એરિયે ના રાખવો તો આરતી ઉતારો તો આરતી લઈને ફર્યો ને એ મોય પૈસા આવશે મોય રૂપિયો 2 રૂપિયા નાખી એ મોય આરતીમાં આવશે લે બોલો છે આ જબરા ભાઈ કીધું છે દેવ પહેલા દારા ગોઠિયા બોલે આ જુદી આયા નહીં હા શું આયા પૂછો ના ચાલે એવું તો આ મંડળી લઈને બેઠા છે એમાં ચાલે કે ના ચાલે એમાં ભત્રીદાર ભાઈ છે એટલે કહેવાનું કે ને તો આપણે કોઈ સારું આયોજન કરો અને મારું માનો ને તો એમ કરો ને આપણે પહેલા દાર એક આખું વસ્તુ જ ના લે એક એકને લેવું જ નહીં ને કાળા પેટીઓ બોલો પેટીઓ શું કરવાની આપણે આ તો પેટીઓ ખાલી ખોટા આમ અધવારો કે મોણ જ જો કે જો હું પેટી લાવ્યો એ માટે બોલાવો થારે અને હમણાં તો આપણા છોટો ભાઈ ને આ અમારા રસ્તામાં તો વાતો કરતા હતા વિક્રમ ઠાકોર ને પેલું એ ને હારું હેલો અમે એ બીજું બધું છોડો દશેરાનું લાડવાનું છે એ સીધું બોલજો ભાઈ અરે બોલ્યા છે ને જમણવાળો આખો દશેરાનો તો દશેરાનું તો બોલાય રે બોલ્યા કે જમણવાળો મારો બધોય આ પબ્લિક ના ભારી ના બોલતા હોય કહી દેજો કોને કહી દહેરો ના દાડા આપણે નવા દહેરો થયા કરી ખાધા વખત ના આવે ઘેર અમારા દશેરાના દાડા મોડવી પટેલ પેલો જમણવાળો ચાલુ કીધું છે ને પછી પેલા રાવણ ને બળવા જાય તો બધો વળી જાય તો એનો જમણવાળો તો બધો રજ કર દશેરાનું દાળ ભાત લાડવા પૂરી શાક રાખવાનું તે અમે જે તમારી ઈચ્છા હોય એ લખાઈ દેજો હતી લખાવો યાર લખાવો મારા એનો આપણો ના ખોદા ફટ લઈને કહી દે આજે કે મારા માં કહી દે પૈસા મૂકી દે હવે ઊભો થઈ બધું મારા માં આવી લ્યો આખો દશેરો તમારા ભાઈ આવ્યો હા લે એ બધું મારા માં આવી ગયું લે હેડો
બોલો હવે ઓનો વિશ્વાસ આવે ઓને એ તમારો આવતો હોય તો બરોબર હે. પૈસા લઈ લો રોકડા હા રોકડા લઈ લો હા ભાઈ પૈસા આલી દે યાર એ દાડ તું નહીં ને બહાર જતો રહ્યો હું કહું કે આખું સીધું તારે નહીં લખાવું, તારા જે ચોખા 20 કિલો થાય ચોખા તું લખાય. આ બધું રહોડું તો મોંઘું પડી જાય. અલ્યા ભાઈ અત્યારે અરે ઊંચા થઈને બોલા કે હું રહોડું આખું કર્યો અને પછી એ દાડા બોનું કાઢશે કે ભાઈ આજ તો પેલા રાવણને બાળવાનો રવા દો એમ કહે તો કોણજી ભાઈ હું કહું 9 માં નોરતા નહીં નારે કોક ના હંગાથી આપણા હંગાત ઝઘડો કર્યો હા અને અરે નાહી ગયા તો આપણે તો દહેરો આખો પેલો એને થઈ જાય આપણે તો ભૂસે મારવા વખત આવે. વાડા જોડે કે કેટલો દાડો હું કોક ને નખું કઈ જાય મારે જમણો આખો પતી જાય અરે પોર પેલું સેટ્યું બોલીને જીતું ત્યાં હજુ જ કોઠિયા નહીં હાલી આયા જ નહીં કે તાને હા હેડો અમે તમે શું હાલશો? હું તો કીધું નહીં પણ જગ ચોક લાઈન આલે અને તો 20 કિલો દાળ લાવ બીજું તો હું કહું. હા ચલો દાળી વાળો ચોખા હોય ને રે દાળ તમારી. હા પણ આ ભાઈને પેલા પૂછો ચોખા ફાઈનલ લાવશે ને કે આપણે પાસે કોકને બોલાવીએ યાર. આખું ચોખા આપણે લાવશું સસ્તા મેટી ના લઈને ના આવતો પાછો હા પેલા ચીલાયો હમ શું તમારે શું છે હા 300 ગ્રામ મરચું આલે છે ચલો 300 ગ્રામ અલે અહીંયા ઘરના 4 જણા સાથે ઘેર કિલો થી ખાઈ લેજો કે 300 ગ્રામ મરચું શું કરવાનું 300 ગ્રામ એને આવો 100 ગ્રામ મરચું આવશે હવે. એ તારા ઘેર લઈને પીડા ના ભાઈ તમારે તો પોસો એકલું જ બોલાય યાર. ભાઈ આપણા કુટુંબ વાળાની તાકાત તો જો આઈટમો બોલે ખાલી હોય રાખો કે આ તું એનો ઘરનો ખાય એટલું બોલે ને આપણે જ્યાં ખા જાય તો હું નાખશું માય અને અડધા જીરું આ બધું કોણ લાવશે અરે ભાઈ કિશન તું શું હાલે? 50 ગ્રામ અડધર મારી 1.5 કિલો ચોખા આપણા તરફથી અલ્યા તમારે એટલા ખાવાનું ગોમ જમારવાનું હોય આ તમારું ઘર ખાવાનું કે આખો મહેલા ખવડાવવાનું? અમે તો મંડળી ખવડાવીએ બીજા ના ખવડાવીએ ભાઈ. એટલે મંડળીએ 100 ગ્રામ તું મરચું કરે કને પોકા મરચું 100 ગ્રામ આ 1.5 કિલો ચોખા બોલ્યા અહીંના ઘરના 10 જણા છે તો ભગોભાઈ ના હારા તે જગના બાટલા કીધા દાળ કીધી. અરે હું તો યાર મોટો મોહન મારતો પંખા તો પોહાતો છું એટલે મારે તો બોલવું જ પડે જે થાય 10-12 કિલો ભર્યું થાય હું હાલું. હા ભાઈ તમે બોલજો કોક અમારે બધું સીધું તો બોલી દીધા પણ આ એમાં આ બધું રોજ છે તો મોડું ને મોડું જ રહેવાનું હ પણ હું એક મેઠાની થેલી 5 કિલોની લાઈન આલી દી અલા નરમદાનું પાણી છોડાવશું તો એ પાણી ખારું જ આવે છે તને ખબર નહીં હજી આમાં તો નર્મદાનું પાણી લેવા એટલા તો આ દુકાનમાં મેઠાની થેલી લાઈન હું આલી દી હોય એટલે તો આપણે ચાલુ ઉખાડ્યું નતો આવતા આવતા ચાલુ થઈ જવાનું છે નર્મદાનું પાણી તારા મેઠાનું શું કરવાનું પછી લે ભાઈ આપણે સાસ બેઠેલી આલી છે 10 રૂપિયા વાળી બીજું તો શું કરીએ આ આપણે બેઠું લાવો એટલી જ તાકાત રાખીને બેહી રહ્યા છે. અને અંજીભાઈ તો કહે કે 2 સાસની થેલી લાવી છે. કીધું બરો બે ટેન્કર બોલ્યા કે 2 સાસની થેલી બોલે સી કરે તો આપણે તો 2 સાસની થેલી સંભળો ને. શું બોલ્યા તમે આ હવે 1.5 કિલો ચોખા 100 ગ્રામ બે ખાની થેલી અમે બોલ્યા છો સમજો બરો તો આવામાં ફાવતું નહીં જબરાબા હું જતો તો એ તમને ખબર નહીં કે હું જતો તી કન જવા દીધો ધારું આ 1.5 કિલો 100 ગ્રામ ના મરચા ના તો કઈ નોરતાનું આયોજન બોલે સારે આ તો ગમ્મત કરવા આયા છે કે હું કરવા આયા છે કોઈ ખબર પડતી નહીં હમણાં બધું ભેરા ગઈ હું તો હાલ ઉલાલ મેનાડી જ નીકળી હમણાં પણ તમે બે હવે બેહો કો ભગુભા બેહો કો ઉલાડવું નહીં. 2 સાસની થેલી કના ભાગમાં આવશે આ તો 1.5 કિલો ચોખા કોને પોકારે તું કેમ જો આ તો બધા યોના રીતે પેલે કરે કે કમા ભાઈની વાત સાચી જ છે કે તારા અમે ખીચા કાઢવા મળ્યા હા એમ નહીં એની વાત સાચી જ છે તારા તમે 1.5 કિલો અરે 100 ગ્રામ બધા કમાવ ભાઈ એવી રીતે કમા ભાઈ ને હું કે મારો મેઠાની થેલી લે આયોજન માં આયા આયોજન ઓય ભગુભા હો એ નહીં. ગયો તારો ભાવ સાંભળ્યો તમે? હોભળો આ પેલો 1.5 કિલો બોલે તમે બે સાસરી છેલ્લી વાર કુદ હું બોલ્યો કે ભાઈ અમારે કિલો બોલવા માંડ્યા તો મેં મેઠાની થેલી તો આ છેવટને હું તો 5 કિલો બોલ્યો. હારું ભાઈ મને આવજો ભાઈ બાપા આ તો હારું હતું ગામમાં છે બકા ભાઈ આપણે વગર મીટિંગ રાખી ગામમાં રાખ્યો તો આપણું નહીં હા, હા ફરે જાય હા 500 ગ્રામ મરચા બોલવા હા આવ્યો 20 કિલો ની દાળ બોલ્યો ને એટલે બધા ભાઈ 40 કિલો તું ચોખા બોલ ભાઈ
આ તારા મરચું રહ્યું ને એ 5 કિલો 5 મરચું કિલો ને. નહીં 10 કિલો બસ. હા એ બધું અલ્યા એટલું બધું ચીકુ છે કે આ બધું લાવી આલજે તું આખું જે મસાલા એટલે બધા મસાલા બધા 10 કિલો બાપા, આઈ એ જાવ. બધી મેલા ચાલ મસાલાની બધી જવાબદારી તારી. એ વો મસાલાની જવાબદારી મીઠું મરચું હળદર જીરો મસાલો બધું મારું. એ મસાલા બધા તારા. લખી દેજો તમે ફટાફટ લખો જલ્દી તમે જલ્દી ચોપડી મેળવી હા, કરો. બોલો. હા બોલો હા ઓહો હા એ હારું હા પેલા આપણે બે નહીં આય રહ્યા હું કે છે ખબર હે શેરધોન મફો. શાધોન મફો બે હા એક જણો કે શાક મારું ને પૂરી મારી હા શાધો કે શાક મારું ડુંગળી બટાકા જે થતું એ લીલો ભાજીનું બરાબર. અને ભાઈ કે મફો હા. એ કે પૂરીનું મો આયોજન આલી દે ઈનાથી પોરના ગોઠિયા મોકલા જજો પકડજો છેટા લઈને રા બોલા છે આ બધું હલો હા સીતાભાઈ પોરના ગોઠિયા પેલા નોરતા બોલાતા 2 વર્ષ થયા તમે ગોઠિયા મોકલાવો કોઈ પૂરી શાક નહીં મોકલાવું એ ગોઠવા પર તો ઉભા આવીએ છે. લેજો તમે કેજો છનકાવો તમ તાર આના મોટી મોટી ચોક બી હે છે કે ફાડતા છે હા વાઠા બેહી બેહી આ વાતો કરે કે ગોઠવામાં ઉભા આવીએ છે. અને એ હું નક્કી એ તો એક ડુંગળી ને એક બટાકું ને એક પૂરી લઈને આવે તો સ્વાદ ના રખાય પર હા? નોરતાના પૈસા બાકી છે ગોઠિયા બોલીને ગયો તો આયો હજુ હા એટલે તો કહું આ તો દુકાનમાં ડુંગળી એક બટાકું લઈને આવે અને એક પૂરી ઘેર તળીને આવે કે લે ભાઈ હું તો બોલ્યો તો છૂટો થઈ ગયો લે તો ભાઈ, તો એ તમારા કરતા સારું બોલે એ મેઠા કરતા તો સારું એક પૂરી લાવશે કે મેઠું તો જબ્બર જ મજા આવે તેના માએ કાથમાં લીધું નહીં કાળા છોકરાની ઓગરી પકડીને ઘેર હેડ્યા નહીં હમણાં કે 5 માણસ આવવાથી મારા બોલવું પડશે આના રૂપિયા ટકા મૂકા હા ભલા એ જ ખબર પડતી નહીં થપ્પા મારે છે ઘરમાં થપ્પા મારે છે 1 રૂપિયો વાપરતા રહે એમાં મારે કરવાનું હું બોલો આમાં તમે તાને હું વાપરી નાખ્યું છે બધું હા તો તોય હું 5 કિલો મેઠું બોલ્યો કોઈ ઓછું બોલ્યો નહીં ધર્મના કોમો કંઈક હારું બોલો કોઈ હારું બોલો આ ભગુબા શું બોલ્યા જબરબાન બે એ ભાઈરું 10 કિલો બોલ્યા 10 કિલો દાળ બોલ્યા આ 1.5 કિલો ચોખ્ખું બોલ્યું હારું યાર ભાઈ છેવટના 2 ઠેલ્યો મમણોની લાવે હું પરસાદી આ હું બે ઠેલ્યો કોને ચાલે એટલે મમરા તો કોઈ પછાડી થતા છે લે અરે એ રે નાસ્તામાં ગણો કે પરસાદી ગણો એ રે 2 ઠેલ્યો લાવે છોકરા ના હોય તને પેલે જતુઆ નીકન બે તને તો ચોટી જાય છે તને ખબર નહીં પડતી તમે બે હું પાણી પીતા આવું તમારા વાત એમ કોઈ શેમ નહીં આવતું લ્યો અને ચા પાણી માટે પાલ્યો કોણ લાવશે તાર હારો તને પવાલ્યો હું લાવી દે ચાલશે ને વાતો બધું તમે જ લાવશો અરે હો સમેટીના 1.5 કિલો ચોખા બોલીને બંધ થઈ ગયા હા અને પાછા તે અમને બોલવા દેતા નહીં પાગ્યા તું જો ગાવી રાજે બોલાવ ના વિક્રમ ઠાકોરની વાત કરો પાછા અને એ પેલા રેશન કાર્ડ મળશે આ પેલું મહિને મળે એ લાઈન મેલી દે 1.5 કિલો જબરજસ્ત બોલતા નહીં કોઈ બોલે અને બોલવા દેતા નહીં કોઈ કામ કરતા નહીં આ મીટિંગ આપણી અલ્યા ભાઈ કોઈ ખારું આયોજન કરો તે કોમમાં કોકની આબરૂ રહે તમારા બેના પરસા બાજુ અમે તો આયા કે ના આયા તો મને એવું કે આ ગયરા આ રીત કરતા છે કે તને આમાં અમારી ઉંમર પહોંચી તમારા હાઈન મેલ્યું હતું તમે આ બોલો અમે તો સાંભળી રહીએ આલે પર વસ્તી વાતો કરતી કે ગયરા પૈસા ખાઈ જાય આ તમે આવું બોલો અમે શું માનવાનું વસ્તી તો હોમાં ગોમ પહોંચી વાતો લઈને એટલે કોઈ ખારું બોલો પોતાના ઘરનું ખાઈ અને બીજા ઘેર વાતો કરવા જાય એવી વસ્તી છે પણ તમે પોરે હારું આયોજન આ તમે ના થનકાઈ કયો કે દબાઈ સમ ના મોને બોલ્યા તારા શું કરવાનું છે કે છે આપણે કીધું તો તું શું કીધું તું ચોખા કેટલા 1.5 કિલો તું ભાઈ બાર ને કરે પટ્યું ભાઈ તારે શું કરવાનું આ જો હું તો 5 કિલો મેઠું બોલ્યો હા 2 ઠેલ્યો મમણા બોલ્યો અગરબત્તી બોલ્યો પછી એ દેતવા નાવ લઈ જાય એ બોય ધરી લીધી પછી મોડવીમાં જેટલું પડ્યું છે એટલું બધું વેણેલી એ બોલ્યો અને જે તમારે રહી જતું હોય તો 2.5 કિલો દાળ પેલી તુવેરની લાવે સારું મોડી વાત આપણો ચલો હવે તું કે ચૂલો હું લવા નહીં દઉં બરાબર એધરાવાળા જઈએ ને તું અરે એ ધોઈ લાવે હા તો ચાલુ કરી દેજે પેલા ગરબા ચાલુ ના થાય ને 1 વાગ્યા સુધી દેવતા બંધ થવો ના જો આપણે પર ગેસ પર આ એ બધી માથાકૂટ કોઈક બીજું જ બોલાવે આયોજન જ ગમતું નહીં આપણને આ બોલ્યા અમે કોઈ ખાય અમે આ દેતો કોણ ખાય હા
એટલે દેતવા હળગાવી તેના ઉપર તપેલું મેલશો તમે આપણે વાંધો નહીં એ રહોડા સુધી યુવાનું આવ્યું રોધવાનું એ યુવાનું હા તો બરાબર છે. શાક પૂરી બધું રે વચ્ચે જ આપણે જફાત ને કાની રે કોરા કચરા હોય ને તો રોધવાનું એ હા બરોબર છે રો. હા જો આપણે કબૂલ મંજૂર છે જો બધું પેલા સીધું પેલું કઈ નાખો આરે બધા એમ કે રહોડું આખું તમારું તો પછી તમે કોરા ને કોરા તો રોજ કે મારે તો જો તો ચૂલો હળગી આલું અને એના પર તપેલું મેલું રહોડા વાળો તમારે કરીને આપવાનું છે રહરારો મારો તમારો તો રહરારો હારી ચપતા નહીં આવરા એ તો પછી હું ચોપ્યા લે તો ભાઈ આવું ને આવું કર્યા વગર તમે કમા ભાઈ મારું મોના ને તો કોક નો બબાલ થાય એવું બોલશો ને ઓય એને તો એક જ ડુંગું ગાલ્યાલું હું લંબાનું નહીં મારે એટલે ડુંગું કેવું ગાલવાનું પાછા કેજો નકલ હરી લઈને વાત ના જાય ડુંગો બે પડતી ન હોય આમાં એક વાણ ખબર છે ડુંગો મૂકો ફરી રહ્યા ઓવા પૈસો ખર્ચવો જ નહીં પૈસા વાળી વાત થવી ના જોવો હા હા તો પેલી કહેવત નહીં કે બોલે વધારે રહ્યો બહાર પર આમાં બધું મું ઓળ્યું એટલે બધું મારા માથે પડ્યું તમે તો કોઈ બોલતા જ નહીં લ્યો બોલો ઓરે હું ઓરે ફકા ભાઈ કેજો હા પેલું બધું ટોટલ માને ને તને 1000 રૂપિયાનું થાય રે બધું અને આમાં હું તૂટી ગયા તમે હારા 900 રૂપિયા તો પરસાદ ખજો દારો અલ્યા અઢી કિલો દાળ લાવું ને તો 150 મોણ જ જમા અલ્યા હું પણ 1000 માણસો તો દાળ બોલી જો 20 કિલો હા આ 1.5 કિલો દાળ તમારે શું કરવાની આ હવે આપણો નવા નહીં કાપડો તો આ બેને પકડજો ચોટિયા બેને પકડો એટલે વાત પૂરી થઈ ગયો બોલા મસાલા બોલીને છૂટો થઈ ગયો મસાલા એટલા શું કરવા છે હંગાથી કશું બીજું જોશે નહીં હા હેરો 5 કિલો ગોઠિયા તરફ પેલા નો હતો અમારા બસ ગોઠિયા 10 ફળ બોલ્યો આ તો ખમણ આપણા તરફ ભીડો પૈસા મૂકી દો ભાઈ આમાં 20 વાળી વસ્તુ નહીં રાખવાની તો હું તો આ ઢબલા બહોન સહી કરાવીને અંદર નામ લખાવું કે આટલું બોલે હું વસ્તુ આ તો નામ લખાઈને પાછા ઊંઘી જાવ ઘેર ના ભૂલું નહીં ગયો. એ ભગાભાઈ બસ આમ હેડો જે માતાજીઓ અને જે આલ્યું ને એ બરોબર આમાં માતાજીનું નામ લઈ અને જય બોલાઈ જા જે જેની શક્તિ હતી એવું લખાઈ દીધું પણ આમાં નોરો તો ના થાય યાર તમે મારું મોના ને તો કોઈક આયોજન બીજું કરવા ના હોય તો ગામમાં આપણે ફરી અને ગાડી ટુકડાનું નાખો આ સાસમાં બેઠેલો સાસ ને 1.5 કિલો ચોખામાં કોઈ આયોજન ના થાય યાર પણ સાસ તો તમે બોલે છો ને એ તો તમે 1.5 કિલો બોલો કહો ઈ- છોકરો જ ખાઈ જાય પણ મોટા હું ખા હા. અને એ યાર ખમણ બોલ્યા તે એમાં બે ઢેફોય લઈને આવે